નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કરિયાણાના મોલમાં નોકર સાથે બનેલી ઘટના પર। સવારનો સમય હતો। ઓક્ટોબર માસનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું હતું। આકાશમાં હળવો ધુમ્મસ અને ઠંડકની લહેરો વહેતી હતી। હું રોજની જેમ ઉઠ્યો। નાનું ભાડાનું ઘર, જ્યાં ચાર દિવાલો વચ્ચે પણ ક્યારેક મન ગુંગળાઈ જાય એવું લાગતું। ઘરના એક ખૂણામાં મારી પત્ની ચૂલા પાસે બેસીને રોટલા શેકી રહી હતી। બાજુમાં મારી નાની દીકરી ચાંદની હાથમાં કાંટો લઈને મીણબત્તીનું કવર કાપતી હતી। દિવાળી આવવાની હોવાથી એના ચહેરા પર ખુશીની લહેરો હતી અને મારા ચહેરા પર ચિંતાનો પડછાયો। પપ્પા, આજે તમે મોલ જતા જતા ફટાકડા લેતા આવજો ને। ચાંદનીએ બોલતા જ મારી આંખો એની ચમકતી આંખોમાં અટકી ગઈ। કેટલું નિર્દોષ સ્મિત! મેં હસવાનો પ્રયત્ન કર્યો, પણ એ હાસ્યમાં ગહન દુઃખ છુપાયેલું હતું। હા બેટા, લઈ આવું છું, એટલું બોલીને મેં મારી થેલીમાં ટિફિન મૂકી દીધું। પણ દિલના અંદર કેટલા પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા। મારી પત્ની બોલી, જોઈ લ્યો, આ વખતે દિવાળી માટે કશું ખાસ ન કરશો તો પણ ચાલે, દવાખાનાનું દેવું તો હજી પૂરું થયું નથી। હું ચૂપ રહી ગયો, કારણ કે એ સાસુ બોલતી હતી, ગયા મહિને મારી માં બીમાર પડી હતી। એને સારવાર માટે મને શેઠ પાસેથી 10,000 ઉપાડવા પડ્યા હતા। શેઠે સ્પષ્ટ કહ્યું હતું, મહિને 10% વ્યાજ છે, સમયસર ભરજો। એટલા પૈસા તો હું 3 મહિના સુધીના પગારમાંથી પણ પૂરા કરી ન શકું। છતાં એ દિવસો માટે એ પૈસા લેવા ફરજ પડી। હવે દિવાળી આવી રહી છે, ઘરમાં દીકરીની ખુશી અને ખિસ્સામાં ખાલીપો। એ ખાલીપો એટલો મોટો હતો કે ક્યારેક લાગતું કે મારી આત્મા પણ બિનમૂલ્યવાન થઈ ગઈ છે। હું ઘરના બારણે પહોંચ્યો। ચાંદની દોડી આવીને મારા હાથમાં લાપસીને બોલી, પપ્પા, મીણબત્તી ભૂલશો નહીં। હા, મને ઘરમાં લાઇટ ઓછી ગમે છે, મીણબત્તીથી રોશની કરવી છે। એના શબ્દ મારા હૃદયમાં વીજળી સમા વાગ્યા। એ શું જાણે, આ વખતે બાપ પાસે દિવાળીના દયા પણ ખરીદવા પૈસા નથી। પણ એનું સ્મિત જોઈને મારે મનમાં શપથ લીધો, જે રીતે પણ થાય, મારી દીકરીની દિવાળી આ વખતે ઉજળી થશે। એ વિચાર સાથે હું મોલ તરફ નીકળી પડ્યો। રસ્તો લાંબો હતો। સવારે 6 વાગ્યાની ઠંડકમાં હું સાયકલ પર ધીમે ધીમે ચાલી રહ્યો હતો। રસ્તાના બંને બાજુ બજાર તૈયાર થતું હતું। ફટાકડાની દુકાનોમાં રંગબેરંગી કવર ચમકતા હતા। બાળકો ઉત્સાહથી વસ્તુઓ જોતા। મારા મનમાં પણ બાળપણના દિવસો ઊભા થઈ ગયા, જ્યારે મારા બાપુજી મને હાથમાં વીંટી પહેરાવી બોલ્યા હતા કે આ તારી મહેનતનું પ્રતીક છે, ક્યારેય વેચીશ નહીં। એ વીંટી આજે પણ મારી પાસે હતી, ચાંદની, પરંતુ એમાં લાગેલો પિતાનો આશીર્વાદ સોનાથી પણ કિંમતી લાગતો હતો। મોલ સુધી પહોંચતા મારા વિચારોની લહેરો તૂટતી નહોતી। એક બાજુ દીકરીની ખુશીનો ચહેરો, બીજી બાજુ દેવાના તોફાન। મોલ સામે પહોંચતા મને હમણાં જ એ સમજાયું કે આજે દિવાળી પહેલા વાળો દિવસ હોવાથી ગ્રાહકોની ભીડ વધેલી છે। બધા લોકો ચમકતા કપડામાં હાથમાં લિસ્ટ લઈને મોલમાં આવતા। કોઈ મીઠાઈ લેતો, કોઈ સજાવટની વસ્તુઓ। હું પણ મારો યુનિફોર્મ પહેરી અંદર પ્રવેશ્યો। કાઉન્ટર પર શેઠ બેઠો હતો, સફેદ કપડામાં, ચહેરા પર કડક દેખાવ। એણે મને જોયો અને કહ્યું કે આજે સમયસર આવ્યો છે ને? આજ તો ભારે ભીડ રહેવાની છે। હા શેઠ, મેં હળવું કહ્યું। શેઠ કોઈ પ્રતિભાવ આપ્યો નહીં, બસ કેશ કાઉન્ટર તરફ ઇશારો કર્યો અને એના ફોનમાં વ્યસ્ત થઈ ગયો। હું મારી જગ્યાએ જઈને કામ શરૂ કર્યું। ગ્રાહકોના ચહેરા પર ખુશી હતી, પણ મારી અંદરનો માણસ સતત થાકતો હતો। બપોર સુધી કામ ચાલ્યું। દરેક ગ્રાહક સાથે સ્મિત રાખવું પડતું હતું, ભલે મન રડી રહ્યું હોય। અને સાંજના 4 વાગ્યા નજીક હું શેઠ પાસે ગયો, હાથ જોડીને ધીમા અવાજે બોલ્યો, શેઠ, એક વિનંતી હતી। 2500 રૂપિયાનો ઉપાડ જોવે છે, થોડા દિવસમાં પાછા આપી દઈશ। શેઠનો ચહેરો તરત લાલ થઈ ગયો। શું બોલ્યો તું? હજી ગયા મહિને 10,000 ઉપાડ લીધા ને, હમણાં પાછા માંગે છે? શરમ નથી આવતી તને? તું કામ કરવા આવે છે કે ઉપાડ લેવા? એના શબ્દો મારા હૃદયમાં તીર સમા વાગ્યા। હું ચૂપ રહી ગયો। એના ચહેરા પર ગુસ્સો વધતો ગયો। આસપાસના અન્ય કામદારો પણ મારી તરફ જોતા રહ્યા। મારા ગળામાંથી અવાજ ન નીકળ્યો નહીં। એણે હાથ હલાવી કહ્યું કે જાઓ જાઓ, કામ કરો, ઉપાડ નહીં મળે
હવે પૂરું થઈ ગયું. તારા માટે. હું માથું ઝુકાવી મારી જગ્યાએ પાછો ફર્યો. એ ક્ષણે મને લાગ્યું કે દુનિયામાં ઇજ્જત કરતાં પણ વધારે દુઃખ ગરીબમાં છુપાયેલું છે. ગરીબીમાં છુપાયેલું છે દુઃખ. કામ ચાલુ રાખ્યું, પણ મન ક્યાંય ન હતું. દિવાળીનો દિવસ અને મારી દીકરીની ઈચ્છા મનમાં ઝગમગતી રહી હતી. સાંજની શિફ્ટ પૂરી થયા પછી હું મોલની બહાર નીકળ્યો. આકાશમાં રંગીન ફટાકડા ફૂટતા હતા. લોકો હસતા, બાળકો નાચતા, દુકાનો ચમકતી અને હું મારા હાથ ખાલી હતા. પણ હૃદયમાં એક જ વિચાર, બાપ છે તો દીકરી માટે કશુંક કરવું જ પડશે. ત્યારે જ મારી નજર મારા હાથની વીંટી પર પડી. બાપુજીની સ્મૃતિ. એક પળ માટે મન કસવાયું, પણ તરત જ અંદરથી અવાજ આવ્યું, આવી ઘડીમાં એ પણ ખુશી થશે જો એ જાણે કે એનો દીકરો પોતાના સંતાન માટે એની વીંટી આપી રહ્યો છે. અને એ વિચાર સાથે હું મોલના બાજુમાં આવેલા જૂના બજારમાં વળી ગયો. મોલમાંથી બહાર નીકળ્યો ત્યારે સાંજના 6 વાગી ગયા હતા. રસ્તાઓ દીવડાઓની રોશનીથી ચમકતા હતા, પણ મારી અંદર અંધકાર જ હતો. દરેક ઘર સામે મીણબત્તી ઝળહળતી હતી. બાળકો ફટાકડા ફોડતા હતા અને દરેકના ચહેરા પર આનંદના રંગો દેખાતા હતા. હું ધીમા પગલાં ભરતો ચાલતો રહ્યો, જાણે દરેક પગલું મને મારી ગરીબીની યાદ અપાવતું હોય. મારા મનમાં સતત એ જ પ્રશ્ન ફરતો હતો, ચાંદનીને શું કહું? ખાલી હાથ જોઈશ તો એની આંખોમાં કેવી રીતે જોઈ શકીશ? બજારની વળી આવેલ ગલીમાં હું રોકાયો. એ ગલીમાં જૂની દુકાનો હતી, કોઈ સોના ચાંદીની, કોઈ કપડાની, તો કોઈ જૂના વસ્ત્રો વેચવાની. એમાં જ એક નાની દુકાન દેખાય. ઉપર લખેલું હતું, મુલ્લાભાઈ જ્વેલર્સ, જૂના સોના ચાંદીના ખરીદદાર. હું એક ક્ષણ માટે ઊભો રહ્યો, હાથમાં પહેરેલી વીંટી તરફ જોયું. એ વીંટી મને મારા બાપુજીએ પહેરાવી હતી એ દિવસે જ્યારે હું 10મા ધોરણમાં પાસ થયો હતો. એ બોલ્યા હતા, આ વીંટી તારી મહેનતનું પ્રતીક છે બેટા, એને ક્યારેય ન ગુમાવજે. આજે શબ્દો મારા કાનમાં વાગ્યા અને મારી આંખો ભીની થઈ ગઈ. મારું મન બે ભાગમાં વેચાયું હતું. એક ભાગ કહેતો હતો કે વીંટી બાપુજીની યાદ છે, એને રાખી લેવી જોઈએ. બીજો ભાગ બોલતો હતો કે દીકરીની ખુશી કરતાં મોટી કોઈ વસ્તુ નથી. અંતે મેં નક્કી કર્યું કે બાપુજી જો જીવતા હોત ને તો એ પણ એ જ કરતા. હું ધીમા પગલે દુકાનમાં પ્રવેશ્યો. દુકાનની અંદર મુલ્લાભાઈ બેઠા હતા. પાતળા ચહેરાવાળા વૃદ્ધ માણસ. ચશ્મા પાછળથી આંખો મારી તરફ જોયા. કહો ભાઈ, શું વેચવું છે? એમણે પૂછ્યું. હું થોડી વાર મૌન રહ્યો, પછી હાથમાંથી વીંટી કાઢી તેમની સામે મૂકી દીધી. એ વીંટી મારી હાથથી ઉતરતી વખતે એવું લાગ્યું જાણે કોઈએ મારી આત્માનો ટુકડો ખેંચી લીધો હોય. મુલ્લાભાઈએ લૂપ લઈને વીંટી જોઈ. થોડા સેકન્ડ પછી બોલ્યા, ચાંદીની છે, થોડું જૂનું કામ છે, 500 રૂપિયા આપી શકું. મારું દિલ ધડક્યું. 500 રૂપિયા? એથી વધારે કિંમત તો એની લાગણીઓની હતી, પણ મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. મેં માથું ઝુકાવ્યું અને ધીમા અવાજે કહ્યું કે ચાલશે. મુલ્લાભાઈએ ડોર ખોલીને 500 રૂપિયાની નોટ મારી સામે મૂકી. મેં એ નોટ હાથમાં લીધી ત્યારે હાથ કંપી રહ્યા હતા. મારી આંખો અચાનક ભીની થઈ ગઈ હતી, પરંતુ એ ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયત્ન કર્યો, કારણ કે એ નોટો હવે મારી દીકરીના ચહેરા પર ખુશીનું સ્મિત લાવવાની શક્તિ ધરાવતી હતી. દુકાનમાંથી બહાર નીકળતા મારા પગ હળવા લાગતા હતા, પરંતુ હૃદય ભારે હતું. રસ્તા પર લોકો ખરીદી કરતા દેખાતા હતા, પરંતુ મારી નજર હવે ફક્ત ફટાકડાની દુકાન પર અટકી હતી. હું સીધો એ તરફ ગયો જ્યાં નાનકડા બાળકો ફટાકડાની થેલીઓ હાથમાં લઈ આનંદથી ઝૂમી રહ્યા હતા. મેં દુકાનદારને કહ્યું કે ભાઈ, થોડી નાની થેલી આપો. દીકરી માટે એણે સ્મિત સાથે એક નાની થેલી આપી. અંદર ફૂલઝડીઓ, ચકલી અને થોડા રંગીન ફટાકડા હતા. એ ખરીદતા મને અજેબ આનંદ થયો, જાણે આખી દુનિયા મારી બની ગઈ હોય. પછી બાજુની દુકાનેથી 2 મીણબત્તી અને એક નાનો ચમકદાર દીવો ખરીદ્યો. હાથમાં બેગ લઈને જ્યારે હું પાછો ઘર તરફ વળ્યો ત્યારે મનમાં એક અનોખી શાંતિ ઉતરી ગઈ. રસ્તા પર હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો અને ફટાકડાની ધડાકા વચ્ચે મને બાપુજીનો અવાજ સંભળાયો, જોઈ લે તે સાસુ કર્યું દીકરા. સંતાનની ખુશી માટે કરેલું ત્યાગ
હંમેશા પવિત્ર રહે છે. ઘર પહોંચ્યો ત્યારે સાંદ દોડી આવી. પપ્પા, ફટાકડા લાવ્યા? મેં સ્મિત કરીને થેલી એની સામે રાખી દીધી. એની આંખો ચમકી ઉઠી. પપ્પા, ફૂલઝડી સકલી, એ ઉછળતી બોલી અને મારી ગળે પડી ગઈ. એ પળે મારી અંદરનું બધું દુઃખ છે એ ઓગળી ગયું. મારી પત્ની બારણે ઊભી હતી. એણે મારી આંખોમાં જોયું અને શુભ-સાપ બધું સમજી ગઈ. એણે કંઈ પૂછ્યું નહીં, ફક્ત હળવું સ્મિત આપ્યું. આ રીતે સાંજ અમારી માટે કોઈ મોટી સંપત્તિ જેવી બની ગઈ. સાંદની ઘરના આંગણામાં ફૂલઝડી છોડી રહી હતી અને એની આંખોમાં જે ચમક હતી ને એ મને દુનિયાનું સૌથી મોટું ઇનામ લાગી રહી હતી. હું બાજુમાં ઊભો રહ્યો, મનમાં વિચારતો, દિવાળી એટલે સંપત્તિ નહીં, પ્રેમની રોશની. રાત ધીમે ધીમે ઘેરાતી ગઈ. આકાશમાં તારાઓ ઝગમગી રહ્યા હતા અને દરેક ઘર દીવડાઓથી ઉજળી ઉઠ્યું હતું. હવામાં ફટાકડાના ધડાકા, મીઠાઈની સુગંધ અને ખુશીના અવાજો ભળીને એક અદ્ભુત માહોલ બનાવતા હતા. પરંતુ એ આનંદના મહાસાગરમાં હું ક્યાંક શાંતિથી તણાઈ રહ્યો હતો. બહાર પ્રકાશ, અંદર અંધકાર. સાંદની ઘરના આંગણામાં બેઠી હતી. એણે રંગોળી બનાવી હતી. તેની નાની આંગળીઓથી રંગો ભેળવીને ક્યારેક ખોટો રંગ પણ ભળી જાય તો એ હસતી. પપ્પા, જોશો ને કેટલું સુંદર બન્યું છે, એ બોલી. ત્યારે હું એની બાજુમાં બેઠો અને ધીમે કહ્યું કે હા બેટા, તું તો મારી દુનિયા છે. એના ચહેરા પર જે નિર્દોષ આનંદ હતો ને એ જોઈ મારી આંખો ભીની થઈ ગઈ. પત્ની રસોડામાં મીઠાઈ બનાવી રહી હતી, ગુલાબજાંબુ તળી રહી હતી. ઘરમાંથી ઘી અને સસમાની સુગંધ ફેલાતી હતી અને મને એ સુગંધમાં પણ એક સંતોષની સુગંધ મળતી હતી. હા, આજ તો છે જીવન સંઘર્ષ છતાં પ્રેમથી ભરેલું. સાંદની ફટાકડા ફોડવા લાગી. ફૂલઝડી હાથમાં લઈ બોલી, પપ્પા, જુઓ ને તારાની જેમ ચમકે છે. એના શબ્દો સાંભળતા જ મન મારી વીંટી યાદ આવી ગઈ, જે હવે મારી પાસે નહોતી. વીંટી જે બાપુજીની સ્મૃતિ હતી. મેં હાથ જોયો, હવે એ ખાલી લાગતો હતો. એક ક્ષણ માટે દિલમાં ખાલીપો છવાઈ ગયો. હું આંગણામાં બેઠો હતો અને અચાનક મનમાં બાપુજીની છબી આવી. એણે બાળપણમાં કેટલા કષ્ટ સહન કર્યા પણ ક્યારેય ફરિયાદ ન કરી. એના હાથોમાં હંમેશા પરિશ્રમના નિશાન હતા. એ વીંટી પણ એના પરિશ્રમથી જ બનાવેલી હતી. આજે એ જ વીંટી મેં દીકરી માટે આપી દીધી. વિચારતા મને બાપુજી પર ગર્વ પણ થયો અને આંખોમાં આંસુ પણ આવી ગયા. સાંદની ફટાકડા ફોડી રહી હતી ત્યારે અચાનક દોડી આવી. પપ્પા, તમે કેમ રડી રહ્યા છો? મેં હસીને કહ્યું, ના બેટા ના. આંખમાં ધુમાડો ગયો. એ હસીને બોલી, હું હાથે ફૂંક મારી દઉં? અને એ મારી આંખ પાસે આવી ફૂંક મારી. એ નાનકડી ક્રિયા મારી આંખી થાકેલી આત્માને ઠંડક આપી ગઈ. થોડી વારમાં ઘરની છત પર જઈને અમે દીવો રાખ્યો. સાંદની દીવો પ્રગટાવીને બોલી, પપ્પા, જો આ દીવો આકાશ તરફ જોવે છે ને, કદાચ દાદાજી પણ જોઈ રહ્યા છે. એના આ શબ્દોએ મારું હૃદય ઝંઝોડી નાખ્યું. મેં હાથ વડે દીવો પકડીને આકાશ તરફ જોયું. ખરેખર લાગ્યું ક્યાંક ઉપર બાપુજી જોઈ રહ્યા છે અને એમ કહી રહ્યા છે, તું સાચો દીકરો છે, તે મારી વીંટીનું માન રાખ્યું છે. એ પળમાં પવનનો ઝોકો આવ્યો. દીવો થોડીવાર હલ્યો પણ બુઝાયો નહીં. સાંદની બોલી, પપ્પા, જુઓ ને, દીવો તો મજબૂત છે. મેં હળવે કહ્યું, હા બેટા, જે પ્રેમથી બળે છે ને એ દીવો ક્યારેય બુઝાતો જ નથી. એ શબ્દ બોલતા જ મને લાગ્યું કે બાપુજીની વીંટી હવે મારી દીકરીના સ્મિતમાં જીવંત રહેવાની છે. અને રાત વધતી ગયો. ઘરના આંગણામાં પ્રકાશ ઝળહળતો રહ્યો. હું ખુરશી પર બેઠો હતો. પત્ની મારી બાજુમાં આવી. એણે ધીમેથી હાથ પકડીને પૂછ્યું, એ વીંટીનું શું થયું? હું થોડી ક્ષણ માટે ચૂપ રહ્યો. પછી હળવે બોલ્યો કે બાપુજીની વીંટી હવે સાંદની ખુશીમાં સમાઈ ગઈ. એણે કંઈ બોલ્યો નહીં, ફક્ત મારી આંખોમાં જોઈને માથું હલાવ્યું. એ નજરમાં પ્રેમ, સમજણ અને મૌન આશીર્વાદ હતા. દિવાળીની રાતે હું પહેલીવાર ઘણો હળવો લાગ્યો. ઘર નાનું હતું પણ દીવો મોટો. પૈસા ઓછા હતા પણ પ્રેમ અઢળક હતો. અને એ પ્રેમ જ પ્રકાશ બનીને આખું ઘર રોશન કરી રહ્યો હતો. તો મિત્રો, આ વાર્તા લેખકના વિચારો દ્વારા અને
જે છે એની કાલ્પનિક રચના કરવામાં આવી છે. તો આ વાર્તા કાલ્પનિક છે. આમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, દરેક વસ્તુ કાલ્પનિક છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો.